તો ગાંધીનગરમાં સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓનો વિરોધ. વાલીઓને વિશ્વાસમાં રાખ્યા વગર સમય બદલાતા વાલીઓનો વિરોધ છે. ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનો સમય બદલાયો છે. વિદ્યાર્થીઓની સવારની શિફ્ટ બદલીને બપોરે કરાતા વાલીઓમાં રોષ છે. વાલીઓએ વિરોધ કરીને શાળા સંચાલકોને રજૂઆત કરી છે. સ્કૂલ શરૂ થઈ ત્યારથી જ સમય સવારનો છે. શાળા સંચાલકોએ એકાએક સ્કૂલનો સમય બદલ્યો છે. સવારમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકે છે. શાળાનો સમય નહીં બદલાય તો સરકારી સ્કૂલમાં એડમિશન લઈશું તે પ્રકારે વાલીઓએ નિવેદન આપ્યા છે. જ્યારથી પણ સ્કૂલ ચાલુ થઈ છે ત્યારથી મેનેજમેન્ટ દ્વારા સવારની સ્કૂલ હતી. એ જોઈને અમે અમારા બાળકોને અહીંયા એડમિશન ગુજરાતી મીડિયમમાં લીધા અને સવારના ટાઈમિંગના લીધે બધા બાળકો સારી રીતે ભણી શકે એ માટે બધા વાલીઓએ અહીંયા એડમિશન લીધેલા. મેનેજમેન્ટે અચાનક પોતાની રીતે નિર્ણય લઈ અને સીધો જ નોટિફિકેશન અમને આપી દીધું કે ભાઈ હવે પછીના નવા સત્રનો ટાઈમિંગ 12:30 થી 5:30 રહેશે. એટલે બધા વાલીઓનો એ વિરોધ છે કે ભાઈ જે રાબેતા મુજબ હતો એ ટાઈમિંગ તમે રાખો. એમનું કહેવું એવું છે કે ભાઈ સંખ્યા વધી છે તો સંખ્યા ઇંગ્લિશ મીડિયમમાં સૌથી વધારે વધી છે તો તમે એમના ટાઈમિંગમાં ચેન્જીસ આપો, પણ ગુજરાતી મીડિયમના બાળકો સાથે અન્યાય કેમ કરવામાં આવે છે? અમારી એ ભૂલ હતી કે શું અમે ગુજરાતી મીડિયમમાં એડમિશન લીધું અમારા બાળકોનું? પહેલા એ સવારનો ટાઈમ હતો, અત્યારે બપોરનો સીધો જાણ કર્યા વગર સીધો કે 12:30 થી 5:30 નો ટાઈમ. બરાબર, બાળક સવારમાં આપણે ઉઠે, અમે બપોરનો ટાઈમ થાય એટલે બાળક ઉઠે મોડું, સુવે મોડું, તો એક્ટિવિટી ક્યારે ક્યારે રમે, ક્યારે 12:30 આવે એટલે જમીન આવ્યું હોય બાળક તો એ સીધું આવીને એને આળસ જ આવે. અને ગણિત કે ગમે તે વિષય મેં તો આળસ જ આવવાની છે. અત્યાર સુધી એને ટાઈમ એવો જ હતો કે ભાઈ સવારમાં ફ્રેશ થઈને સ્કૂલે જાય તો પછી 12:30 આવશે બાળક તો એ શું કરશે? અને એક્ટિવિટી ક્યાં કરાવશે, રમાડશે ક્યારે? ઘરે જો 12:30 બાળક જમીન આવ્યું હોય, સાંજે 5:30 એટલે 6 વાગે બાળક ઘરે પહોંચે તો એ રમશે ક્યારે?